હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજનું સેશન એક આપણા માટે ખૂબ એક અગત્યનો સેશન છે. બહુ સારી એવી આજે ડિસ્કશન કરવી છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. જો તમને યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 10માં ધારા રેખીય વહન વિશે ચર્ચા કરેલી હતી અને એમાં ધારા રેખા વિશે ચર્ચા કરેલી હતી. અને એ સમયે મારા વર્ડ્સ એવા હતા કે આપણે આખી આ ડિસ્કશન ફરીથી ભણવાની છે. વિદ્યુત ક્ષેત્ર રેખા આવશે એમાં અને ચુંબકીય ક્ષેત્ર રેખા આવશે એમાં, બધી ચર્ચા આપણે કરવાના છીએ એવું મેં તમને ત્યારે કીધેલું હતું. તો એ ડિસ્કશનને હવે આપણે આજે કરવી છે અને ખૂબ હવેનો જે ટોપિક છે, હવેના જે આખો આપણો પોર્શન છે એ આના ઉપર આખો બેઝ છે. તો આજની ડિસ્કશનને આપણે આગળ વધારીએ તો ટોપિકનું નામ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ઓકે, ઇંગ્લિશમાં એને એવું કહેવાશે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. ચાલો, વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ શું સૂચવે છે તો કે જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ વિદ્યુત ક્ષેત્ર વિશે તમને માહિતી આપે છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના કઈ જગ્યાએ વધારે છે, કઈ જગ્યાએ ઓછું છે. એ વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપરથી સરળતાથી સમજી શકાય છે. આની સૌપ્રથમ જે કાલ્પનિક એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ કાલ્પનિક રજૂઆત છે. કોની કાલ્પનિક રજૂઆત છે તો કે વિદ્યુત ક્ષેત્રની, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક જે આખું ચિત્રાત્મક એનું સ્વરૂપ છે એ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ આખું વિદ્યુત ક્ષેત્ર રેખાની મદદથી સમજી શકાય એમ છે. કે જેની સૌપ્રથમ રજૂઆત માઇકલ ફેરાડે નામના સાયન્ટિસ્ટે કરી અને ફેરાડેને આપણે યાદ કરશું પાછા ચેપ્ટર નંબર 6માં. માઇકલ ફેરાડે આખું ચિત્રાત્મક આખી રજૂઆત કરી અને એને કીધું કે આ ચિત્ર ઉપરથી તમે વિદ્યુત ક્ષેત્રને બહુ સારી રીતે સમજી શકો છો. એટલે કે કાલ્પનિક છે, વિદ્યુત ક્ષેત્ર રેખા દેખાતી નથી. જેમ કે અહીંયા કોઈ વિદ્યુત ભાર મૂકેલો હોય તો આની ક્ષેત્ર રેખા ન દેખાય કે આની ક્ષેત્ર રેખા કઈ રીતના છે. તો એક કલ્પના છે કે જેનાથી તમે ઇઝી રીતે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવી શકો. એવી જ રીતે હું એમ કહું કે સપોઝ આ ચુંબક છે તો આ ચુંબકમાં અહીંયા આ એન પોલ છે, આ એસ પોલ છે, આ એન અને એસ. તો આ ચુંબકની ક્ષેત્ર રેખા કેવી થાય? તમે નાના હતા ત્યારે ભણ્યા હતા કે અહીંથી નીકળે ને અહીંથી આમ જાય, આમ થાય, યાદ છે તમને? તો એ ક્ષેત્ર રેખા છે, શું તમને દેખાય? ચુંબક સામે પડ્યું તો આવી ક્ષેત્ર રેખા દેખાય છે? નહીં. તો ચુંબકીય ક્ષેત્ર રેખા શું હતી? એક કાલ્પનિક રજૂઆત હતી કે જેની મદદથી તમે ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી મેળવી શકો. એવી જ રીતે સાહેબ આ જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ શું છે તો કે વિદ્યુત ભારની એક કાલ્પનિક રજૂઆત છે કે જે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે વર્કિંગ કરે એની એક કાલ્પનિક રજૂઆત છે વિદ્યુત ક્ષેત્ર રેખાથી સમજી શકાય એમ છે. તો પાછો એક નવો પ્રશ્ન જાગશે કે સર તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવાની કઈ રીતના છે? વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ રીતના આપણે રિપ્રેઝન્ટ કરશું? તો બહુ સિમ્પલ વસ્તુ છે. એક આપણે નાનકડી ચર્ચા કરીએ, જોજો બરોબર રીતે, કે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવી કઈ રીતના. તો આપણે સપોઝ એક કોઈ બિંદુવત વિદ્યુત ભાર લઈ લઈએ. ધ્યાન દેજો બરોબર રીતે. આ બિંદુવત વિદ્યુત ભાર છે, આ પ્લસ ચાર્જ છે. તમને એમ થાય કે સર આની વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવાની કઈ રીતના? તો સિમ્પલ છે. આ જગ્યાએ સપોઝ તમારે ક્ષેત્ર રેખા દોરવી છે તો એ જગ્યાએ એકમ ધન વિદ્યુત ભાર મૂકી દો. જે મોમાં કર્યું તો એ જ કરવાનું છે, કાંઈ નવીન નથી કરવાનું. એકમ ધન વિદ્યુત ભાર મૂકી દો તો એકમ ધન વિદ્યુત ભાર ઉપર આ પોઝિટિવ ચાર્જ કઈ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરે? કઈ ડિરેક્શનમાં એપ્લાય કરે? યસ બારની તરફ. એટલે તમારે સીધો આવો વક્ર દોરી નાખવાનો. ચાલો દોર્યો તમે વક્ર, આ સદિશ દોર્યો. હવે આ જગ્યાએ તમારે દોરવું હોય તો શું થાય તો કે અહીંયા જે ફોર્સ લાગતું તેના કરતાં ફોર્સ ઘટશે. એટલે જેમ દૂર જાવ એમાં વેક્ટર કેવા કરતા જવા પડે? નાના. એટલે એની વેલ્યુ કેવી કરતી જવી પડે તમારે? ઓછી. સિમ્પલ. એટલે જેમ તમે દૂર જતા જાઓ એમાં વેક્ટરની જે લેન્થ છે એ લેન્થ તમારે શું કરતી જવાની તો કે ઘટાડતી જવાની. આ શું થાય? આની વિદ્યુત ક્ષેત્ર રેખા થઈ. એવી જ રીતે તમારે સપોઝ આ જગ્યાએ દોરવું છે તો આ જગ્યાએ આવી રીતે થશે. સાવ સિમ્પલ વસ્તુ છે, કાંઈ એમાં નવીન નથી સાહેબ. એવી જ રીતે તમારે આ જગ્યાએ દોરવી છે તો તમારે આ રીતે દોરવું પડે. હવે જેનું ડ્રોઈંગ સારું હોય મસ્ત રીતે દોરી શકશે. મારું કઈ ડ્રોઈંગ એવું સારું છે નહીં, તમે જાણો છો. પછી એ જ રીતના તમારે અહીંયા ડ્રો કરવી તો કેમ થાય તો કે આમ થાય. સાવ સિમ્પલ છે. જેમ આગળ જાય એમ ક્ષેત્ર રેખા શું કરતી જવાની? નાની. અહીંયા તમારે દોરવી તો શું થાય તો આમ દોરવાની. સિમ્પલ છે. જેમ આગળ જાવ એમ વેલ્યુ શું કરતી જવાની? નાની કરતી જવાની. તો આ તમે શું દોરી કહેવાય તો કે આ તમે ક્ષેત્ર રેખા દોરી કહેવાય. કાંઈ બીજી વસ્તુ તમે નથી કરી. આ શું સૂચવે છે? ક્ષેત્ર રેખા સૂચવે છે. આ જગ્યાએ એક દોર નાખી, કોઈને મન દુઃખ ન થાય.
જેમ આગળ જાવ એમ લેન્થ તમે ટૂંકાવતા જાજો. ક્લિયર? ચાલો એક અહીંયા દોર નાખી. લેન્થ ઘટાડો એનો મિનિંગ એવો થાય કે એની વેલ્યુ શું થતી જાય છે? ઘટતી જાય છે. રેડી? એટલે આ શું થઈ તો કે આ એક પોઝિટિવ ચાર્જની ક્ષેત્ર રેખા થઈ. આ વસ્તુ ક્ષેત્ર રેખા સૂચવે છે. તો ક્ષેત્ર રેખા તમે દોરી એટલે શું તમને એમ થશે કે સર તો આમાં તમને કેમ ખબર પડે કે ફિલ્ડ ક્યાં વધારે છે? તો તમને એમ થાય કે શું સર આટલી જ ક્ષેત્ર રેખા દોરી શકાય? તો કે ના, ક્ષેત્ર રેખા તમે અનંત ક્ષેત્ર રેખા દોરી શકો છો. કેટલી ક્ષેત્ર રેખા દોરી શકાય? અનંત ક્ષેત્ર રેખા દોરી શકાય. કોઈ એમ થાય અહીંથી દોરી શકે કે ન દોરી શકે? ચાલો હું તમને સમજાવું. દોરી શકાય કે ન દોરી શકાય? બધી નથી દેખાડતો પણ તમે સમજી ગયા છો. કોઈ એમ કે સર હજી આ બે વચ્ચે યસ અહીંયા દોરી શકાય? બધી જગ્યાએ દોરી શકાય. કોઈ એવી જગ્યા જ નથી કે જ્યાં તમે ક્ષેત્ર રેખા ન દોરી શકો. હજી તમે આને થોડુંક મેગ્નિફાઈ કરો તો હજી તમને વચ્ચે પ્લેસ મળશે કે ત્યાં તમે ક્ષેત્ર રેખા શું કરી શકો તો કે દોરી શકો. મતલબ ક્ષેત્ર રેખા અનંત દોરી શકાય. તો એ ક્ષેત્ર રેખા અનંત દોરી શકાય તો તમે શું એમ કહેશો કે વિદ્યુત ક્ષેત્ર અનંત છે? ના, એવું ન કહી શકાય. તો ક્ષેત્ર રેખા ઉપરથી વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી કેમ મળશે? વિદ્યુત ક્ષેત્ર ક્યાં પ્રબળ છે ક્યાં નિર્બળ છે કેમ ખબર પડશે? તો એના માટે એની સાપેક્ષ ઘનતા જોવામાં આવે છે. શું જોવામાં આવે છે? એની સાપેક્ષ ઘનતા. કઈ રીતના સાપેક્ષ ઘનતા જોવામાં આવે? તો કે વિચારો, સિમ્પલ છે. એક તમે લોજિક આંકો, એક તમે પૃષ્ઠ અહીંથી સપોઝ આ દિશામાં જે ક્ષેત્ર રેખા છે, હવે એક જોવા જઈએ તો આ જે બિંદુવત વિદ્યુતભાર છે એનું જે ક્ષેત્ર છે એ 3D માં હોય. આપણે તો આલે 2D માં જ ખાલી દોરી શકીએ છીએ. બાકી ક્ષેત્ર છે કેમાં હોય? 3D માં હોય. અહીંયા બિંદુવત વિદ્યુતભાર રહેલો હોય તો અહીંયા ક્ષેત્ર હોય, અહીંયા ક્ષેત્ર હોય, અહીંયા ક્ષેત્ર હોય, અહીંયા ક્ષેત્ર હોય, આ બાજુ હોય, આ બાજુ હોય, આ બાજુ હોય, આ બાજુ હોય. મતલબ આખું 3D માં એ ક્ષેત્ર હશે. તો સિમ્પલ છે, તમે આ બિંદુવત વિદ્યુતભારની જે આ ક્ષેત્ર રેખા અહીંથી આમ નીકળતી હોય એવું વિચારો. આ ક્ષેત્ર રેખા નીકળે છે, આ બધી બાજુ નીકળતી હોય મને ખબર જ છે, પણ આપણે ખાલી આ બાજુ નીકળે છે ક્ષેત્ર રેખા વિચારો. આ જે ક્ષેત્ર રેખા નીકળે છે એને લંબ એક પૃષ્ઠ મૂકી દો. આ જે ક્ષેત્ર રેખા અહીંથી નીકળી, આ જે ક્ષેત્ર રેખા નીકળે છે એને લંબ એક પૃષ્ઠ મૂકી દો. હવે એ લંબ પૃષ્ઠ છે, એક પૃષ્ઠ તમે ફિક્સ કરી નાખો. એનો એરિયા જે કંઈ પણ હોય તમને મન થાય એરિયા લઈ લો. ઈ પૃષ્ઠ તમે અહીંયા રાખો, ઈ પૃષ્ઠ તમે અહીંયા રાખો ને ઈ પૃષ્ઠ તમે દૂર રાખો. તમે જોશો કે જેમ પૃષ્ઠ નજીક હશે એમ એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા કેવી હશે? વધારે હશે. બહુ સિમ્પલ સમજવાની વાત છે. અને જેમ દૂર હશે એમ પૃષ્ઠમાંથી ઈ જ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા કેવી હશે? ઓછી હશે. તો જોતા ખબર પડે છે જેમ આ દૂર જાય છે જોવો એમ આ વચ્ચેનો ગેપ વધતો જાય છે. તમને એમ થાય કે સર આ નથી, પણ સિમ્પલ તમે થોડુંક મગજ આંકો જોઈ કે આ ક્ષેત્ર રેખા તમે એક પૃષ્ઠ આવડું પૃષ્ઠ અહીંયા લ્યો અને લંબ, અને આવડું જ પૃષ્ઠ તમે અહીંયા લ્યો. વિચારજો, આવડું જ પૃષ્ઠ તમે અહીંયા લ્યો તો એટલી ક્ષેત્ર રેખા પસાર ન થાય. બેટા જુઓ અહીંયા કેટલી ક્ષેત્ર રેખા પસાર થઈ, જુઓ અહીંયા પસાર થઈ 1 2 3 4 ને આ 5 ક્ષેત્ર રેખા પસાર થઈ. તો અહીંયા થારી પસાર થશે 1 2 અને 3. મતલબ કે ક્ષેત્ર રેખાની સાપેક્ષ ઘનતાની મહત્વતા છે. કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે એનાથી કોઈ નિસ્બત નથી. કોઈ પણ વિદ્યાર્થી અનંત ક્ષેત્ર રેખા દોરી શકે છે, પણ એની સાપેક્ષ ઘનતા કેટલી છે એ જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો જેમ નજીક હશે એમ સાપેક્ષ ઘનતા વધારે હશે બીજાની કમ્પેરિઝનમાં. દૂરની કમ્પેરિઝનમાં નજીક છે આ સાપેક્ષ ઘનતા વધારે હશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે? તો કે ગીચ હશે. અને ગીચ વિદ્યુત ક્ષેત્ર રેખા સૂચવે છે કે એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની કિંમત વધારે છે. કોની કમ્પેરિઝનમાં? કે જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી રહેલી છે. બહુ સિમ્પલ વાત છે. ક્લિયર? તો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપરથી તમે વિદ્યુત ક્ષેત્ર ક્યાં પ્રબળ છે ક્યાં નિર્બળ છે કેમ નક્કી કરી શકશો? તો કે એના માટે સિમ્પલ, જ્યાં ક્ષેત્ર રેખાઓનું પ્રમાણ વધારે હોય બીજાની કમ્પેરિઝનમાં તો એ જગ્યાએ ક્ષેત્ર રેખા કેવી છે? તો કે વધારે છે. મતલબ કે ક્ષેત્ર રેખા વધારે છે એનો મતલબ એવો થાય કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. અને જે જગ્યાએ ક્ષેત્ર રેખા બ્રોડ હોય, બ્રોડ એટલે ખુલ્લી ખુલ્લી એકબીજાથી ખુલ્લી ખુલ્લી હોય તો એ જગ્યાએ તમે શું કહેશો કે ક્ષેત્ર રેખા કેવી છે? ઓછી છે. મતલબ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું છે, નિર્બળ છે. તો આ રીતના ક્ષેત્ર રેખાની મદદથી તમે બહુ ઇઝી રીતે વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવી શકો છો. ક્લિયર? હવે આવી જ રીતના જો મારે નેગેટિવનું ક્ષેત્ર દોરવું હોય તો હવે લાંબા હું લીટોડિયા નથી કરતો, પણ તમે હવે સમજી જશો કે શું થશે. નેગેટિવ ખાલી માત્ર ને માત્ર બિંદુવત ધન વિદ્યુતભારનું ક્ષેત્ર હતું. હવે બિંદુવત ઋણ વિદ્યુતભારનું મારે ક્ષેત્ર દોરવું હોય તો આ ક્ષેત્ર કેમ થાય? બધા વેક્ટર મારે ઓપોઝિટમાં ખેંચવા પડે. દૂર જાય એમ વેક્ટર નાના થતા જાય. સમજો તમે, બહુ સમજવાની વાત છે અને બહુ ઇઝી વસ્તુ છે આ. કે નહીં થાય?
સિમ્પલ છે. તા કોનું દેખાડે? નેગેટિવ ચાર્જનું દેખાડે. સિમ્પલ વાત છે. હવે તમે અહીંયા આ જ વસ્તુ વિચાર, તમે આટલી જ દોરો તોય તમે ક્ષેત્ર વિશે માહિતી આપી શકો. અહીંયા ગીચ છે, જેમ દૂર જાય છે એમ બ્રોડ થતી જાય છે. તો આ જગ્યાએ ક્ષેત્ર કેવું હશે? તો કે નિર્બળ હશે, ઓછું હશે. અને આ જગ્યાએ જેમ નજીક આવો છો એમ ક્ષેત્ર કેવું થશે? તો કે વધશે. હવે આના માટે તમે સિમ્પલ આ જે ક્ષેત્રરેખા પસાર થાય છે અને લંબ તમે પૃષ્ઠ અહીંયા મૂકી દો. ચાલો આ પૃષ્ઠ તમે અહીંયા મૂક્યું, કેટલી ક્ષેત્રરેખા પસાર થાય છે? 2. હવે આ જ પૃષ્ઠ તમે ઉપર અહીંયા મૂકો, તમને ખબર પડે કે એકેય નથી થતી. એનો મતલબ કે આની સાપેક્ષ અહીંયા જે પ્રમાણ છે એ ઓછું છે, તો તમે કહેશો કે અહીંયા ક્ષેત્ર ઓછું છે. સિમ્પલ છે સાહેબ, બહુ ઇઝી સમજવા જેવી વાત છે. મતલબ કે ક્ષેત્રરેખાના ચિત્રાત્મક રજૂઆત ઉપરથી તમે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વિશે ચર્ચા કરી શકો છો. તો હવે આપણને એમ થાય કે સર હવે મારે ક્ષેત્રરેખા દોરવી હોય તો કઈ રીતના દોરવી? તો જે મેં ચર્ચા કરી એ મુજબ જ કે તમે જે જગ્યાએ તમારે ક્ષેત્રરેખા દોરવી છે, જે તંત્રની ક્ષેત્રરેખા દોરવી છે, હમણાં આપણે એક તંત્રની ક્ષેત્રરેખા દોરીએ, તમારે શું કરવાનું છે? તો કે એ જગ્યાએ તમારે જે જગ્યાએથી ક્ષેત્રરેખા દોરી, સપોઝ તમારે આ જગ્યાએ ક્ષેત્રરેખા દોરવી છે, બીજી જગ્યાએ લઈ અહીંયા, તો આ જગ્યાએ એકમ ધન વિદ્યુતભાર ઉપર બળ કઈ દિશામાં લાગે? તો બચાવો, એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે જેને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. કયો જોઈ? હા કે ના? E = F ના છેદમાં Q. એકમ ધન વિદ્યુતભાર એટલે આ 1 કરી નાખો તો E અને F ની વેલ્યુ સેમ થશે. તો એકમ ધન વિદ્યુતભાર ઉપર બળ કઈ દિશામાં લાગે? એ દિશા તમે દર્શાવો. મતલબ કે બીજા શબ્દોમાં એવું થયું કે નહીં કે એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ, અથવા એમ કહ્યું ને કે એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાં ડ્રો કરો. એ તમને શું આપશે? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા આપશે. ક્લિયર? મતલબ કે હવે હું એક ચર્ચાને આગળ વધારું તો કે હવે હું એક ડાયપોલનું મારે વિદ્યુત ક્ષેત્ર ડ્રો કરવું છે. કોનું વિદ્યુત ક્ષેત્ર ડ્રો કરવું છે? ડાયપોલનું. રેડી? એના ઉપરથી તમને બધી વસ્તુ આખી પરફેક્ટ ક્લિયર થઈ જશે. ચાલો ધ્યાન આપજો. બરોબર, આ બધી વસ્તુને હું ઉડાડું છું કારણ કે ક્ષેત્રરેખાના ગુણધર્મો નો સાહેબ એક પ્રશ્ન, ખૂબ જ અગત્યનો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય છે. બરોબર, ક્ષેત્રરેખાની લાક્ષણિકતા સમજાવો. પ્રશ્ન આવો કરેલો હોય. શું કે ક્ષેત્રરેખાની લાક્ષણિકતા સમજાવો. રેડી? ચાલો જોજો બરોબર રીતે. તો હવે મારે જે ક્ષેત્ર દોરવું છે, ક્ષેત્રરેખા જેની દોરવી છે, એ મારે કોની ક્ષેત્રરેખા દોરવી છે? ડાયપોલની ક્ષેત્રરેખા. ચાલો જોજો. તો સપોઝ એક આપણે અહીંયા પોઝિટિવ ચાર્જ લઈએ, એટલા જ વેલ્યુનો અહીંયા નેગેટિવ ચાર્જ લઈએ. ચલો, તો આની ક્ષેત્રરેખા કઈ રીતે દોરશો? જેમ કીધું એ પ્રમાણે બચાવ. શું કીધું મેં? તો કે ક્ષેત્રરેખા કઈ રીતના દોરવાની? સપોઝ પહેલા આપણે આ સેન્ટરના પાર્ટનું વિચારીએ. તો જે જગ્યાએ તમારે દોરવું છે એ જગ્યાએ તમે એક પોઈન્ટ, એ જગ્યાએ એકમ ધન વિદ્યુતભાર ઉપર બળ કઈ દિશામાં લાગશે? મતલબ આ જગ્યાએ ક્ષેત્ર કઈ બાજુ હોય? સિમ્પલ, પોઝિટિવ થ્રો કરશે, નેગેટિવ શું કરશે? ખેંચશે. તો ક્ષેત્રરેખા કઈ બાજુ થાય? પોઝિટિવથી નેગેટિવ સાઈડ. એટલે તમારે સિમ્પલ આવું ડ્રોઈંગ કરી નાખવાનું. સમજી ગયા તમે? આ જગ્યાએ ક્ષેત્ર, આ જગ્યાએ ક્ષેત્ર, આ જગ્યાએ, બધી જગ્યાએ તમે સતત આખે આખો વક્ર દોરી નાખો. પણ ક્યાંથી કઈ બાજુ? પોઝિટિવથી નેગેટિવ સાઈડ. એટલે તમે શું દેખાડશો? તો કે આ જગ્યાએ ક્ષેત્ર કઈ બાજુ હોય? પોઝિટિવ શું કરતો હોય? થ્રો કરે, નેગેટિવ ખેંચે, એટલે ક્ષેત્રરેખા આ થઈ પોઝિટિવથી નેગેટિવ સાઈડ. ચાલો, હવે તમને એમ થશે કે સર આ બાજુ મારે કરવું હોય તો આ બાજુ શું થશે? સિમ્પલ છે, થોડુંક મગજ રાખજો. આ જગ્યાએ તમારે ક્ષેત્રરેખા દોરવી હોય તો શું થાય? તો કે આ જગ્યાએ પોઝિટિવનો થ્રો વધારે હોય, નેગેટિવ આકર્ષણ કરે પણ ઓછું આકર્ષણ કરે. સમજો છો? કારણ કે જેટલો પોઝિટિવ પ્લસ ચાર્જ છે એટલો જ આ માઇનસ ચાર્જ છે. તો પોઝિટિવ થ્રો વધારે કરશે, થ્રો એટલે કે અહીંથી ધક્કો વધારે મારે, નેગેટિવ ઓછો ખેંચે, એટલે ક્ષેત્રરેખા આમ જ થાય. અને અહીંયા નેગેટિવની ક્ષેત્રરેખા કેમ થશે? તો કે જોવો જોઈએ. અહીંયા નેગેટિવ વધારે ખેંચે એટલે શું થયું? પોઝિટિવથી ક્ષેત્રરેખા આ થઈ અને નેગેટિવની ક્ષેત્રરેખા શું થશે? અહીંયા નેગેટિવનું ક્ષેત્ર વધારે હોય તો એ ક્ષેત્રરેખા આમ થાય. સિમ્પલ વાત છે. હવે તમને એમ થાય કે સર મારે આ જગ્યાએ ક્ષેત્રરેખા જોતી હોય તો આ જગ્યાએ ક્ષેત્ર કેમ છે? બરોબર, તો આ જગ્યાએ ક્ષેત્રની દિશા જુદી હોય, આ જગ્યાએ ક્ષેત્રની રેખા જુદી હોય, આ જગ્યાએ ક્ષેત્રની દિશા જુદી હોય, આ જગ્યાએ ક્ષેત્રની દિશા જુદી હોય. તો વિદ્યુત ક્ષેત્ર રેખા વક્ર એવો છે જે મેં તમને ન્યા પણ કીધું હતું, જો તમને યાદ હોય. ત્યાં આપણે એવું કીધું હતું કે ધારા રેખા એવો વક્ર છે કે જે વક્ર પરના દરેક બિંદુએ તમે સ્પર્શક દોરો તો એ વેગની દિશામાં હોય. યાદ કરો, આવા મારા વર્ડ હતા. એમ સાહેબ કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રેખાનો જે વક્ર છે એ વિદ્યુત ક્ષેત્ર રેખા વક્ર છે, એના દરેક બિંદુએ તમે જે સ્પર્શક દોરો એ સ્પર્શક તમને કોની માહિતી આપે? સિમ્પલ છે, વિદ્યુત ક્ષેત્રની માહિતી આપે.
એટલે સૌથી પહેલો અગત્યનો પોઈન્ટ લાક્ષણિકતામાં જે પહેલો પોઈન્ટ કહેવાય એ પોઈન્ટ હું અહીંયા તમને દર્શાવું, જોજો બરોબર રીતે. લાક્ષણિકતાનો પહેલો પોઈન્ટ દેખાડું તો શું થાય, તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા વક્ર પરના દરેક બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. સિમ્પલ વસ્તુ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા વક્ર પરના દરેક બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. એટલે સિમ્પલ છે કે તમારે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા વક્ર દોરવો હોય તો તમારે દરેક પોઈન્ટ ઉપર તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવવી પડશે. અને દરેક પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવો પછી આ તમે વિદ્યુત ક્ષેત્રની દિશા સપોઝ આ રીતે દર્શાવી હોય, સમજો આ રીતના સપોઝ દિશા છે, તો હવે તમારે એવો વક્ર દોરવાનો કે જે વક્ર આ બધાને સ્પર્શક રૂપે થવો જોઈએ. મતલબ કે આવો વક્ર થયો, જોવો થયો. તો હવે તમે આ દરેક બિંદુએ સ્પર્શક દોરો તો એ જ આ વસ્તુ આવી કે ન આવી? સિમ્પલ છે. સમજ્યા મારી વાત શું કહેવા માંગુ છું? તો મતલબ વિદ્યુત ક્ષેત્ર રેખા વક્ર તમારે એવો ડ્રો કરવાનો કે જેથી એના દરેક બિંદુએ તમે સ્પર્શક દોરો, એ સ્પર્શક તમને શું આપે? એ સ્પર્શક તમને વિદ્યુત ક્ષેત્ર રેખાની વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. શું દર્શાવશે? વિદ્યુત ક્ષેત્રની દિશા. બીજું કાંઈ ન દર્શાવે, પણ શું દર્શાવે? માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્રની દિશા. મૂલ્ય ન કહી શકે પણ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. તો એવી રીતે તમે અહીંયા વિચારો તો શું થાય? અહીંયા આ જગ્યાએ ફિલ્ડ, જોજો થોડુંક કલ્પના કરજો, બહુ મજા આવી વાત છે. આ જગ્યાએ ફિલ્ડ શું થાય? તો કે આ જગ્યાએ પ્લસનો થ્રો વધારે હોય, નેગેટિવે ખેંચતું હોય. ચાલો જોજો, હું તમને અત્યારે થોડુંક સમજાવું છું ડિટેલમાં. પ્લસનો થ્રો વધારે નેગેટિવે ખેંચતું હોય તો આ બંનેનો નેટ આ દિશામાં થતો હોય. વિચારો આ જગ્યાએ તો નેગેટિવ પ્લસ ફૂલ્લી થ્રો કરતું હોય, નેગેટિવની એટલી તાકાત ન હોય. જેમ ઉપર જતા જાઓ એમ શું થતું જાય? આ વેક્ટર વધતો જાય, આ વેક્ટર ઘટતો જાય, એટલે આનું બેન્ડિંગ આ બાજુ થતું જાય. એટલે આ જે ક્ષેત્ર રેખા જે બને એ વિદ્યુત ક્ષેત્ર રેખા આવી બને. સાહેબ જોજો બરોબર રીતે, એ વિદ્યુત ક્ષેત્ર રેખા આવી થાય. ક્યાંથી? તો કે પોઝિટિવમાંથી ઉત્પન્ન થયું અને નેગેટિવમાં પૂરી થઈ. જોવો છે. એવી જ રીતે તમે જો નીચે ડ્રો કરવા માંગો તો આવી જ બને, નીચે પણ આવી જ થાય, કારણ કે નીચેમાં ક્ષેત્ર આ બાજુ આવશે. બહુ સિમ્પલ વસ્તુ છે. હજી તમારે અહીંયા વચ્ચે દોરવી તો દોરી શકાય, એમાં કોઈ મોટી વાત નથી. પણ આ દરેક બિંદુએ તમે સ્પર્શક દોરો, આ દરેક બિંદુએ સ્પર્શક, તો એ તમને શું આપશે? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. અહીંયા તમે સ્પર્શક દોરો, અહીંયા સ્પર્શક દોર્યો તમે, આ સ્પર્શક, તો આ બધું તમને શું આપશે? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. ક્લિયર? આ વસ્તુ મેન્શન કરી અત્યારે આપણે આને કાઢી નાખીએ છીએ. આ તમને સમજાવવા માટે મેં વસ્તુ દર્શાવેલી હતી. ચાલો હવે આપણે આગળ ડ્રો કરીએ તો શું થાય? હજી અહીંથી તમે વિચારો તો હજી અહીંથી આમ ડ્રો કરી શકાય, કોઈ મોટી મેટર નથી. અહીંથી આમ ડ્રો કરી શકાય. તમારું પછી ડ્રોઈંગ સારું હોય એટલે મસ્ત થઈ શકે. પછી અહીંયા આમ, અહીંયા આમ, કારણ કે પછી બધી આ રીતના અહીંયા આમ, અહીંયા આમ. સિમ્પલ છે. તો આ ક્ષેત્ર રેખા થઈ ગઈ. કોની ક્ષેત્ર રેખા થઈ? ડાયપોલની. બરોબર. જોવો, જે સમજવાની વાત એ છે, પોઝિટિવમાંથી નીકળે છે, નેગેટિવમાં એન્ડ પામે છે. જોવો, નીકળી પોઝિટિવમાંથી અને નેગેટિવમાં પૂરી થઈ. કોપી અહીંથી પોઝિટિવમાંથી નીકળતી હશે, પોઝિટિવમાંથી નીકળે, નેગેટિવમાં પૂરી થાય, નેગેટિવમાં કમ્પ્લીટ થાય. બહુ સિમ્પલ વસ્તુ છે. તો સૌથી પહેલો પોઈન્ટ, અગત્યનો ગુણધર્મ કે વિદ્યુત ક્ષેત્ર રેખા વક્ર પરના દરેક બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ વસ્તુ પહેલા ક્લિયર થવી જરૂરી છે. એટલે એવો વક્ર તમારે દોરવાનો કે જેના દરેક બિંદુ ઉપર તમે સ્પર્શક દોરો એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાની શું દર્શાવે? દિશા દર્શાવે, બીજું કાંઈ ન દર્શાવે. પોઈન્ટ નંબર 2, બીજી વસ્તુ તમે જોયું, બીજો ગુણધર્મ
કે આ ક્ષેત્ર રેખા ઉત્પન્ન ક્યાંથી થઈ? પોઝિટિવમાંથી ઉત્પન્ન થઈ અને નજીકના ઋણમાં પૂર્ણ થાય છે. ચાલો ધ્યાન રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભાર માંથી ઉત્પન્ન થઈ ને નજીકના ઋણ વિદ્યુત ભારમાં સમાપ્ત થાય છે. ત્રીજી વસ્તુ જુઓ. શું ત્રીજી વસ્તુ જે સમજવા જેવી છે કે આ ક્ષેત્ર રેખા બંધ ગાળા રચતી નથી. જોવો તમે, બંધ ગાળો કોને કહેવાય? પોઝિટિવમાંથી ઉત્પન્ન થઈને આમ ગઈ અને અહીંથી પાછી આવીને આમ આવે ને તો આને બંધ ગાળો રહીશો કહેવાય. એવું છે નથી. જોવો, પોઝિટિવમાંથી ઉત્પન્ન થઈને નેગેટિવમાં પૂર્ણ થઈ જાય છે. મતલબ ખાસ ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે સ્થિત વિદ્યુત ક્ષેત્રની એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રની ક્ષેત્ર રેખાઓ, સ્થિત વિદ્યુત શાસ્ત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. ખાસ મગજમાં રાખજો. એટલે એના પછીનો પોઈન્ટ, સ્થિત વિદ્યુત શાસ્ત્રની ક્ષેત્ર રેખા બંધ ગાળા રચતી નથી. પોઈન્ટ નંબર 4. રેડી? ફેરાડેએ આ ક્ષેત્ર રેખાને બળ રેખા નામ આપેલું હતું. ફેરાડે આને શું નામ આપેલું હતું? ફેરાડેએ આને બળ રેખાઓ નામ આપેલું હતું. એટલે બળ રેખાનો મતલબ શું થાય? કોઈ કહેશે? બળ રેખાનો મતલબ કે ઈ રેખા બળની દિશા દર્શાવે, કે બળ આ રીતે લાગે એવું દેખાડે. ઈ રેખા બળની દિશા દર્શાવે. તો થાય જ ને બેટા. શું કામ થાય? હવે આવું પાછું ચુંબકીય ક્ષેત્ર રેખામાં નહીં થાય. ત્યાં પાછો પોઈન્ટ એવો આવશે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય બળ રેખાઓ દર્શાવતી નથી. એનું કારણ શું છે અત્યારે નહીં સમજાવી શકું, કારણ કે જ્યારે ભણશું ત્યારે આપણે સમજશું. પણ ફેરાડે એવું કીધું હતું કે આ બળ રેખાઓ દર્શાવે છે, મતલબ કે બળની દિશા એ પ્રમાણે જ થાય. શું કામ થાય? તો સાહેબ સિમ્પલ છે કે જે દિશામાં ક્ષેત્ર હશે એ પ્રમાણે જ ફોર્સ લાગવાનું છે. F = Q × E યાદ કરો. એટલે આ ક્ષેત્ર રેખાઓને બળ રેખા પણ તરીકે ઓળખી શકાય. એમાં કોઈ મોટો ઇસ્યુ નથી. પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે આવું લાગુ પડતું નથી. એ શું કામ નથી લાગુ પડતું? એ 5મા ચેપ્ટરમાં ભણશું. અત્યારે એમાં કંઈ ડિસ્કશનમાં પડવાની જરૂર નથી. ચાલો વધુ આગળ અહીંથી. આના પછીનો પોઈન્ટ નંબર 4 કે આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યાંય છેદતી નથી. જોવો, ક્યાંય એકબીજાને ઇન્ટરસેક્ટ નહીં કરે. એટલે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. શું કામ ન છેદે? સિમ્પલ કોમન સેન્સની વાત છે. જો એકબીજાને છેદે તો છેદ બિંદુ પાસે બે સ્પર્શક મળે, અને બે સ્પર્શક મળે તો આપણે શું કીધું કે સ્પર્શક છે એ શું સૂચવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા સૂચવે છે. તો છેદ બિંદુ પાસે બે સ્પર્શક મળે તો એનો મતલબ શું થાય? કે બે દિશા છે, કે જે શક્ય નથી. રેડી? એટલે એક વસ્તુ આપણે એ મેન્શન કરીએ કે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો એકબીજાને છેદે તો છેદ બિંદુ પાસે બે સ્પર્શક મળે, એટલે કે બે વિદ્યુત ક્ષેત્રની દિશા મળે, જે શક્ય નથી. એટલે નેવર ઇન્ટરસેક્ટ ઈચ અધર. એટલે ક્યારેય એકબીજાને છેદતી નથી. કારણ કે જો છેદે તો છેદ બિંદુ પાસે આ બે સ્પર્શક રચાય કે જે જુદા જુદા ક્ષેત્ર સૂચવે, કે જે શક્ય નથી ક્યારેય. આ ચોથો પોઈન્ટ. નંબર 5 જે સમજવા જેવો પોઈન્ટ છે. બધા પોઈન્ટ સમજવા જેવા જ છે. 3 માર્કનો પ્રશ્ન પૂછે એટલે આજે લખું છું એ બધું તમારે લખવું પડે. નંબર 5 કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત વક્ર છે. સતત વક્ર છે. સતત વક્રનો મતલબ શું થાય? કોઈ કહેશે? સતત વક્રનો મતલબ એવો થાય કે વચ્ચે ક્યાંય ભંગાણ તૂટાણ નથી.
વચ્ચે ક્યાંય ભંગાણ નથી, સતત છે, મતલબ કે કન્ટિન્યુઅસ છે. જો વચ્ચે ક્યાંય બ્રેકિંગ નથી. આ તમે રેખા જુઓ, ક્યાંય બ્રેકિંગ નથી. આ રેખા જુઓ, ક્યાંય બ્રેકિંગ નથી. આ રેખા જુઓ, ક્યાંય બ્રેકિંગ નથી. આવું ન હોય, આમ હોય વળી પાછું બ્રેક, વળી પાછું આમ, આવું ન હોય. કારણ કે જો ક્ષેત્ર રેખા અહીંયા નથી દોરી, અહીંયા તમે ક્ષેત્ર રેખા ન દોરો, એટલે અહીંયા તમે આવું વચ્ચે બ્રેક કરો, એનો મતલબ એવો થાય કે એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. મતલબ કે એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અબ્રુપ્ટલી એટલે કે સડન, અચાનક વિદ્યુત ક્ષેત્ર અને અવ્યવસ્થિત રીતે વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયું, કે જે શક્ય નથી. કારણ કે વિદ્યુત ક્ષેત્ર 3D માં હોય, બધી જગ્યાએ હોય. કોઈ એક જ તંત્ર હોય તો તંત્રનું કોઈ એક જ એવું બિંદુ મળે કે જ્યાં તટસ્થ બિંદુ હોય. બબે તટસ્થ બિંદુ નથી મળતા, તમે જાણો છો. કાં મળે કાં ન મળે. જેમ કે આપણે ડાયપોલ કહીએ તો ડાયપોલમાં કોઈ તટસ્થ બિંદુ હોય જ નહીં, કે જે જગ્યાએ ફિલ્ડ શું થતું હોય, 0 થતું હોય. ડાયપોલમાં શક્ય જ નથી, તમને ખબર જ છે. તો એની ક્ષેત્ર રેખા ક્યાંય વચ્ચે કોઈ પોઈન્ટ એવો નહીં આવે કે જ્યાં એ ક્ષેત્ર રેખા શું થશે, બ્રેક થાય. રેડી? એટલે ખાસ આ વસ્તુ સમજવાની વાત છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત વક્ર છે, એમાં ક્યાંય ભંગાણ જોવા મળતા નથી. જો ભંગાણ જોવા મળે તેનો મતલબ એ થાય કે એ જગ્યાએ ક્ષેત્ર કેવું થઈ ગયું, તો કે 0 થઈ ગયું. અને એવા વચ્ચે વચ્ચે ભંગાણ હોય તેનો મતલબ કે સડન અબ્રુપ્ટલી શું થાય છે, ચેન્જીસ થાય છે, કે જે કોઈ દી શક્ય નથી. ક્લિયર? ચાલો વધીએ આગળ. આ 5મો પોઈન્ટ. 6થો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાની સાપેક્ષ ઘનતા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા સૂચવે છે. આ 6થો પોઈન્ટ. 3 માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો તમારો. પછી આવા ચિતેડા દોડ નાખવાના એકાદ બે. રેડી? ચાલો. વિદ્યુત ક્ષેત્ર રેખાની સાપેક્ષ ઘનતા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા સૂચવે છે. કઈ રીતના? ચાલો જોજો બરોબર રીતે. આપણે થોડુંક ડિટેલમાં જઈએ એટલે તમને વધારે ક્લિયર થાય. સપોઝ આ રીતના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રહેલી છે. ઓકે, ચાલો. તો હવે આ ક્ષેત્ર રેખાઓ આમ ફ્લો થાય છે અને લંબ તમે એક પૃષ્ઠ મૂકો. અને આ જ પૃષ્ઠ તમે અહીંયા મૂકો, થોડુંક દૂર મૂકો. રેડી? બંને સમાન છે એવું માની લ્યો, નો દેખાતા હોય તોય. તો જોવો જોઈએ આ જગ્યાએ ક્ષેત્ર રેખાનું પ્રમાણ કેવું છે, તો કે વધારે છે. એટલે અહીંયા પ્રબળતા કેવી હશે ક્ષેત્રની? વધુ. અહીંયા પ્રબળતા કેવી હશે, તો કે ઓછી. બરોબર? એટલે આ જ પોઈન્ટમાં લખીએ તો જે જગ્યાએ ક્ષેત્ર રેખાઓ ગીચ હોય તે સ્થળે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, અને જે સ્થળે જગ્યા કરતા સ્થળ સારું લાગશે, જે સ્થળે ક્ષેત્ર રેખા છૂટી હોય તે સ્થળે ઈ કેવો છે, તો કે નિર્બળ છે, તેવું માનવામાં આવે છે. બહુ સિમ્પલ વાત છે. તો આ 6 પોઈન્ટ થયા. આના ઉપરથી તમે વિદ્યુત ક્ષેત્ર રેખાની પૂરેપૂરી ચર્ચા કરી શકો. 6 પોઈન્ટ સમજવા જેવા છે. આ તો ડાયપોલનું ક્ષેત્ર. ચાલો હવે હજી એક આપણે ક્ષેત્ર ડ્રો કરીએ. બે ઇક્વલ ચાર્જ હોય તો એની ક્ષેત્ર રેખા કેવી થાય? તમને જાણીને આશ્ચર્ય થશે. JEE 2017 કા 16માં ક્ષેત્ર રેખાનો પ્રશ્ન પૂછાઈ ગયો. તો એ પ્રશ્ન પણ હું તમને તમારી સામે રજૂ કરીશ કે ક્ષેત્ર રેખાનો પ્રશ્ન શું હતો. ધ્યાન રાખજો બરોબર રીતે. ચાલો એ પહેલા આપણે જે ડિસ્કશન કરવી છે એ કરી લઈએ. પ્લસ આ પ્લસ. ઓકે, ચાલો. તો હવે આ પ્લસ છે ને આ પ્લસ છે, બંને સેમ વેલ્યુના છે. તો આની ક્ષેત્ર રેખા કેવી થશે? વિચારો. ચાલો આની ક્ષેત્ર રેખાઓ કેવી બનશે? તો સિમ્પલ છે. આની ક્ષેત્ર રેખા આ બાજુ વિચારો તો ઓબ્વિયસ છે, આ બાજુ સીધો ધક્કો જ લાગવાનો છે. આ બાજુ વિચારો તો આ બાજુ ધક્કો મારશે. હવે અહીં સેન્ટરે વિચારો તો સેન્ટરે ફિલ્ડ 0 હોય એટલે સેન્ટરે ક્ષેત્ર રેખા નહીં દેખાડીએ આપણે. આ જગ્યાએથી આમ વિચારો. ચાલો આ જગ્યાએથી અહીંયા વિચારો તો આમાં આમ થતું હતું ને, કારણ કે નેગેટિવ ખેંચતો હતો આ બાજુ.
ઓલા કેસમાં એ નેગેટિવ હતો એના કારણોસર આ પોઈન્ટે તમે વિચારો તમે આ પોઈન્ટે શું કર્યું હતું યાદ કરો જોઈએ આ પોઝિટિવ આમ ધક્કો મારે આ નેગેટિવ ખેંચે એટલે તમે એને આમ બેન્ડ કર્યું હતું હવે અહીંયા ઊંધું થશે આ પોઝિટિવ તો ધક્કો મારશે જ પણ હારે આ પોઝિટિવ ધક્કો મારશે એટલે લોજિક આવેલું કે જે ક્ષેત્રોમાં આમ મળતું હતું એની જગ્યાએ ક્ષેત્ર આમ થયું મતલબ કહેવાનો મારો ભાવાર્થી છે કે આમાં ક્ષેત્ર રેખા છે એ આની સાઈડ બેન્ડ નહીં થાય આમ સમજો આ સાઈડ બેન્ડ થશે નહીં આ વસ્તુની ખાસ એક તમારે તકેદારી રાખવાની થશે તો એ કઈ બાજુ બેન્ડ થાય જોવો જોઈએ અહીંથી જેમ કરે અમુકનો ધક્કો વધારે મારે છે એટલે એ દૂર ખસેડે તો અહીંથી આમ થાય મતલબ કે એ ક્ષેત્ર રેખા તમારી થશે આવી બનશે જોજો રેડી અહીંથી વિચારો તો શું થશે એ ક્ષેત્ર રેખા બનશે આવી એ જ રીતે નીચે વિચારો તો નીચેથી થ્રો આમ થશે સમજો છો તમે આડાવરી દોરાઈ જાય તેમાં કંઈ ફેર ન પડે પણ ટ્રાય કરવી બંને એટલી સરખી રીતે ડ્રો થાય એવી બરોબર અહીંયા શું થશે અહીંયા પણ આમ થશે સમજો પછી અહીંયા આપણે આમ કરતા હતા ને આમ જાતી હતી શું કામ આમ જાતી હતી એનું કારણ વિચારો તો નેગેટિવ ખેંચતો હતો એટલે અહીંયા ઊંધું થશે અમુકનો ધક્કો મારે ક્લિયર આ બાજુ તો આ ક્ષેત્ર રેખા થઈ બહુ સિમ્પલ છે બંને જ્યારે ઇક્વલ ચાર્જ હશે ત્યારે એની ફિલ્ડ લાઇન્સ એટલે કે ક્ષેત્ર રેખાઓ આવી જોવા મળે બહુ સિમ્પલ વાત છે ચાલો તો એક વસ્તુ હવે તમને લાઈટ થઈ કે પોઝિટિવમાં ક્ષેત્ર રેખા તમે જે દોરી એ ક્ષેત્ર રેખા ત્રિજ્યાવર્તી બહારની તરફ હતી એ શું કામ થઈ વિચારો ચાલો સમજીએ આપણે એક જ વસ્તુ ઉપર હાલવાનું છે આ જગ્યાવાળું જોવો જોઈએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉત્પન્ન થશે અને નજીકના ઋણમાં સમાપ્ત થઈ જાય આના ઉપર હાલો ખાલી બીજું કાંઈ આપણે મથોમાં તો શું થશે જવા દઉં છું હવે તો થોડુંક વિચારો કે જ્યારે પોઝિટિવ ચાર્જ અહીંયા રહેલો છે ખાલી પોઝિટિવ ચાર્જ છે તો ઓબ્વિયસ છે ક્ષેત્ર રેખા અહીંથી નીકળશે બારે તો એ ક્યાં ઋણ વિદ્યુત ભારને જોશે તો જોવા જઈએ તો અહીંયા ખાલી પોઝિટિવ ચાર્જ છે આખા ફિલ્ડમાં ઋણ વિદ્યુત ભાર કાંઈ છે જ નહીં તો એ ઋણ વિદ્યુત ભાર અનંત અંતરે જોવે શું કામ તમને એમ થશે કે સર તમે કઈ રીતે કહી શકો કે ઋણ વિદ્યુત ભાર અનંત અંતરે એનું કારણ એ છે કે અનંત અંતરે વિદ્યુત ભાર કેટલો તો કે 0 એટલે અનંત અંતરે જે વિદ્યુત ભાર 0 થયો એનો મતલબ કે અનંત અંતરે 0 વિદ્યુત ભાર તો સાહેબ પોઝિટિવની સાપેક્ષે 0 નેગેટિવ જ કહેવાય સિમ્પલ વાત છે પોઝિટિવની સાપેક્ષે 0 કેવો થાય તો કે નેગેટિવ એટલે વસ્તુ શું થાય તો કે અનંત અંતર એટલે અહીંયા રહેલો કોઈ ક્ષેત્ર રેખા હશે એ શું જોશે કે અહીં નેગેટિવ છે તો કે નેગેટિવ નથી એટલે શું કરશે સીધો અહીંથી ક્યાં જોશે તો કે અહીંથી અનંત અંતર કેમ હેલવું પડે આમ હેલવું નહીં પડે ને આ ત્રિજ્યાવર્તી દિશામાં એટલે આ દિશામાં એની ક્ષેત્ર રેખા જોવા મળે એટલે એ જે પોઝિટિવમાંથી ક્ષેત્ર રેખા ઉત્પન્ન થઈ એ નેગેટિવમાં એન્ડ થવી જોઈએ એટલે નેગેટિવને ક્યાં જોવે છે ઇન્ફિનિટીએ નેગેટિવ જોવે છે એવી જ રીતે આ ક્ષેત્ર રેખા આમ થઈ 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 એવી જ રીતે હવે ઊંધું કરો જ્યારે નેગેટિવની ક્ષેત્ર રેખા તમે દોરી હતી એ નેગેટિવની ક્ષેત્ર રેખા અંદરની બાજુ શું કામ એવી તમને લાઈટ થઈ એક જ માત્ર કારણ કે નેગેટિવની ક્ષેત્ર રેખા ક્યાંથી એપ્રોચ કરે તો કે નેગેટિવની ક્ષેત્ર રેખા પોઝિટિવથી એપ્રોચ કરે એટલે પોઝિટિવથી નેગેટિવ સાઈડ આવતી હોય તો નેગેટિવની ક્ષેત્ર રેખા છે એ નેગેટિવ સાઈડ શું કામ આવી તો એ પોઝિટિવને ક્યાં જોવે જો નજીક હોય તો નજીકથી જોશે પણ નથી એનો મતલબ કે એના માટે નેગેટિવ માટે પોઝિટિવ કયો થયો તો કે 0 કારણ કે નેગેટિવની સાપેક્ષે 0 પોઝિટિવ છે પાછો સમજજો મેથેમેટિક્સની ચર્ચા છે આ નેગેટિવની સાપેક્ષે પોઝિટિવ કેવો થયો તો કે 0 એટલે એવું વિચારે કે 0 થી આવે છે એટલે ક્ષેત્ર રેખાની જે દિશા છે આખી ઊંધી થઈ ગઈ હતી લાઈટ થઈ નેગેટિવ માટે આ વસ્તુ જોવા મળે છે તો બહુ સિમ્પલ એક આખી ડિસ્કશન આપણે કરી વિદ્યુત ક્ષેત્ર રેખાની હજી એક નાનકડી ચર્ચા તમારી બુકમાં પણ રહેલી છે પણ એ જ્યારે આપણે લાઈવ મળશું ત્યારે કરી શકશું અત્યારે આમાં ડિસ્કશન નહીં થાય તમને પરફેક્ટલી ક્લિયર નહીં થાય એટલે એમાં હું પડતો નથી પણ વિદ્યુત ક્ષેત્ર રેખાના જે મેઇન 6 ટોપિક તમારા હતા 6 પોઈન્ટ હતા એ પોઈન્ટ તમને પરફેક્ટ આવડવા જોઈએ 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે અને આવડવો જોઈએ સાહેબ
तो तमने आ क्लियर थशे, बाकी क्लियर न थाय। 3 मार्कमां बहु आईएमपी प्रश्न छे, घणी बधी वार पूछायेलो प्रश्न छे, એટલે ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે। બહુ સિમ્પલ છે। પહેલો પોઈન્ટ તમારે લઈ લેવાનો કે વક્ર પરના દરેક બિંદુએ સ્પર્શક દોરો એ તમને વિદ્યુત ક્ષેત્રની દિશા આપે। બીજો પોઈન્ટ પોઝિટિવમાંથી ઉત્પન્ન થાય નેગેટિવમાં નજીકના ઋણમાં શું થશે, પૂર્ણ થાય। ત્રીજો પોઈન્ટ શું છે તો કે ત્રીજો પોઈન્ટ તમને સૂચવે છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ક્યારે બંધ ગાળા રચતી નથી। ચોથો પોઈન્ટ શું સૂચવે છે, ચોથો પોઈન્ટ તમને આપે છે કે ક્યારે એકબીજાને છેદે નહીં। પાંચમો પોઈન્ટ સતત વક્ર છે, ક્યાંય ભંગાણ તૂટાણ નથી। છઠ્ઠો પોઈન્ટ સાપેક્ષ ઘનતા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા સૂચવે છે। રેડી? તો આ 6 પોઈન્ટ ઉપર ચર્ચા છે। હવે જે JEE માં પ્રશ્ન પૂછાણો તો જે હું તમને કહું છું એ પ્રશ્ન હું તમારી સામે રજૂ કરું છું। તમારે મને એનો આન્સર શું આવશે તમારે મને આન્સર તમારે મને દેવાનો છે કે એનો આન્સર સર આ આવવો જોઈએ। બરોબર? શું થશે મને કહેજો બરોબર રીતે। અને પછી શું કરવાનું, 6 પોઈન્ટ લખાઈ ગયા પછી એકાદ બેની ક્ષેત્ર રેખા દોરી નાખવાની। બરોબર? એકાદું ડાયપોલની દોર નાખો, પછી પોઝિટિવ નેગેટિવની ક્ષેત્ર રેખા દોર નાખો, ચાલે। ઓકે? પ્રશ્ન આવો તો ધ્યાન રાખજો કે એક નળાકાર છે, આ નળાકારનો 8 છેદવાળો ભાગ છે, મતલબ નળાકાર આમ રહેલો છે, વિચારો આ નળાકાર છે, આ નળાકારના અડધા પાર્ટમાં સમજો ઉપર તરફ પોઝિટિવ ચાર્જ રહેલો છે, સમાન રીતે વિતરિત થયેલો છે, અને નીચે તરફ પરફેક્ટ નેગેટિવ પાર્ટ રહેલો છે, એટલે નેગેટિવ એટલે કે ઋણ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે। ઉપર તરફ પોઝિટિવ ચાર્જ સમાન રીતે વિતરિત થયેલ છે, નીચે તરફ નેગેટિવ ચાર્જ સમાન રીતે વિતરિત થયેલ છે, આવું કીધેલું છે। ક્લિયર? ડન? એટલે ઉપર જે પોઝિટિવ ચાર્જ હોય, જે ઘનતા હોય ઉપર, એ જ ઘનતા નીચે તરફ નેગેટિવ નીચે પરફેક્ટ આ ગોળ છે, એક્ઝેક્ટ વચ્ચેથી ઉપર પ્લસ અને એને નીચે માઇનસ। પ્રશ્ન ખાલી નાનકડો જ આવો છે, તમને એવું કીધું છે કે આની ક્ષેત્ર રેખા નો ઓપ્શન તમે સિલેક્ટ કરો, ક્ષેત્ર રેખાઓ સિલેક્ટ કરો કે નીચેના 4 ઓપ્શનમાંથી કોણ આની ક્ષેત્ર રેખા પરફેક્ટલી ડિનોટ કરે છે, પરફેક્ટલી તમને સમજાવે છે। ખાસ એક વસ્તુ એ મગજમાં રાખો, આ જે ઘનતા છે અને આ જે ઘનતા છે, આ બંને ઘનતા સમાન છે, પણ ફેર એટલો છે આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે। તો હું 4 ઓપ્શન તમારી સામે રજૂ કરું છું, એ 4માંથી કયો જવાબ આવવો જોઈએ તમારે મને કહેવાનો છે। બરોબર? એ તમારી સામે રજૂ કરીશ, હું આજે જવાબ નહીં આપું, નેક્સ્ટ લેક્ચરમાં મળીશ ત્યારે હું તમને આનો આન્સર આપીશ। ચાલો, શું આ ક્ષેત્ર રેખા રજૂ કરે છે મને કહેજો બરોબર રીતે। પોઝિટિવ, ઓકે, જોજો બરોબર રીતે આ ક્ષેત્ર રેખા રજૂ કરે છે। ત્રિજ્યાવર્તી લંબ આ રીતના રહેલી છે, આ પહેલો ઓપ્શન। ઓપ્શન નંબર 2 જોજો, અહીંયા રિપ્રેઝન્ટ કરું છું તમારી સામે। શું આ ક્ષેત્ર રેખા રજૂ કરે છે પરફેક્ટ? જોજો, પરફેક્ટ આમ રહેલી છે, સિમેટ્રિક છે। પોઝિટિવમાંથી ઉત્પન્ન થાય, નેગેટિવમાં પૂર્ણ થાય, કોપી। રેડી? ચાલો જોજો બરોબર રીતે। ઓકે, આ બી। પછી ઓપ્શન સી કંઈક આવો છે, આ ક્ષેત્ર રેખા રજૂ કરશે। આવી ક્ષેત્ર રેખાઓ પોસિબલ છે, તમારે વિચારવાનું છે, મારે નહીં। રેડી? એ ભાઈ નેગેટિવ ખેંચતું હોય ને, બાકી તમે એમને ઓપ્શન કાર્ડ કાપી નાખશો। ચાલો, ત્રીજો અને ચોથું ઓપ્શન, ઓપ્શન ડી।
ચાલો આ 4 ઓપ્શનમાંથી કોણ કરેક્ટ છે એ તમારે મને કહેવાનું થશે. ક્લિયર? ડન? તો બહુ સિમ્પલ વસ્તુ છે આખી. હવે સ્વાધ્યાયનો એક દાખલો છે, એ દાખલા વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ, પછી આજના સેશનને વિરામ આપીએ આપણે. ચાલો, આ તમે 6 પોઈન્ટ તમારી બુકમાં લખી નાખજો. ચાલો, સ્વાધ્યાયનો દાખલો છે દાખલા નંબર 26, એ જ નીકળો ડાયરેક્ટ. આકૃતિમાં દર્શાવેલા વક્રો પૈકી કયો અથવા કયા વક્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે? તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે, તમે જુઓ. તો સૌથી પહેલા તમને દેખાડેલો છે સુવાહક, એની ચર્ચા છેલ્લે કરીએ આપણે. એ પહેલા તમે બી જોવો. બી તમને લાગે છે બી ક્ષેત્ર રેખાઓ રિપ્રેઝન્ટ કરે એવું જોવો જોઈએ, એટલે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરે એ પરફેક્ટ છે જોવો જોઈએ. તો જોવો જોઈએ બીને. તો પ્લસમાંથી ઉત્પન્ન થાય છે, નેગેટિવમાં પૂર્ણ થાય છે, એટલે તમને પહેલાં ડાયરેક્ટ લાગશે કે સર સાચી વાત છે, તો આ હોવું જ જોઈએ. પણ પછી જ જુઓ બીજા, પેલો ઉપલો સૌથી ઉપલો પ્લસ છે, પછી નેગેટિવ જુઓ. નેગેટિવમાંથી જ્યારે પ્લસમાં જાય છે જુઓ, નેગેટિવમાંથી ઉત્પન્ન થઈને પોઝિટિવમાં ગઈ જુઓ. શક્ય છે? આપણે કીધું કે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉત્પન્ન થઈને ઋણમાં પૂરી થાય. તો આમાં શું થયું છે? તો કે ઉપર પહેલા ધનમાંથી ઉત્પન્ન થઈ છે અને ઋણમાં પૂરી થઈ છે, પણ વળી પાછી ઋણમાં ઉત્પન્ન થઈ અને ધનમાં પૂરી થઈ જાય, શક્ય નથી. એટલે બી છે એ સાચું દેખાડતું નથી. સી પરફેક્ટ દેખાડે છે. જુઓ, સરખું ધ્યાન આપો. સી પરફેક્ટ દેખાડે છે, મતલબ સી છે એ ક્ષેત્ર રેખા રજૂ કરે છે. ડી જોવો જોઈએ. ડી ક્ષેત્ર રેખા રજૂ કરશે. જોતા જ ખબર પડે છે કે સર એ શું કરે છે? તો કે એકબીજાને છેદે છે. આપણે કીધું કે ક્ષેત્ર રેખાઓ કોઈ દી ક્યારેય છેદતી હોય નહીં. અને બીજું એમાં એ ફોલ્ટ તમને દેખાય કે નેગેટિવની જે પોઝિટિવમાંથી ઉત્પન્ન થઈને વળી પાછી પોઝિટિવમાં એન્ડ થાય એવું દેખાડે છે. જુઓ, એટલે ડી એટલે શક્ય નથી. ઈ જુઓ, તો ઈ જોતા એવું લાગશે કે સર હા ઈ છે એ શક્ય છે એવું તમને દેખાશે, પણ ઈના વચ્ચે, ઈ બંને ભાગની વચ્ચે જુઓ તમને શું દેખાડેલા છે? બંધ વક્ર દેખાડેલા છે. જુઓ, બંધ વક્ર એવું સૂચવે છે કે ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે છે, જે શક્ય નથી. મતલબ કે બી શક્ય નથી, ડી શક્ય નથી, ઈ શક્ય નથી, સી છે એ શક્ય છે. હવે એની વાત કરીએ તો એની અત્યારે ડિસ્કશનને હું લઈ લઉં ખાલી ઘડીક વાર માટે. તો એનું ચિત્ર તમે પહેલા એકવાર જોઈ લ્યો. ચાલો, હવે તમને બોર્ડ ઉપર ડિસ્કશન આપણે કરીએ. તો સુવાહકની જે ક્ષેત્ર રેખા હોય, અહીંયા ધ્યાન દેજો બરોબર રીતે. સુવાહકની જે ક્ષેત્ર રેખા છે એના માટે એક પોઈન્ટ યાદ રાખજો, જેની ચર્ચા આપણે બીજા ચેપ્ટરમાં પ્રૂવ કરશું. બીજા ચેપ્ટરમાં એની આપણે પ્રૂફ આપશું કે સુવાહક સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીને લંબ હોય છે. આ સ્ટેટમેન્ટ પરફેક્ટ તમે મગજમાં રાખજો. બરોબર? અત્યારે યાદ રાખી લ્યો. અત્યારે હું તમને એમ કહું છું કે યાદ રાખવું, કારણ કે બીજા ચેપ્ટરમાં આપણે પ્રૂવ કરશું કે સુવાહક સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીને લંબ. એટલે જુઓ, સપોઝ આ જગ્યાએ તમારે ક્ષેત્ર રેખા દોરવી હોય તો એ આમ થાય, પરફેક્ટ લંબ જ હોય. ક્ષેત્ર રેખા સપાટીને કેવી હોય? લંબ જ હોય. એ સુવાહકનો ગુણધર્મ છે, પરફેક્ટ લંબ જ હોય, 90 નો એંગલ જ બનાવે. હવે જોવો જોઈએ, ત્યાં તમને 90 નો એંગલ નહોતો દેખાતો, ત્યાં તમને 90 નો એંગલ દેખાતો નહોતો સાહેબ. એનો મતલબ કે એ ક્ષેત્ર રેખા પરફેક્ટ નથી. આ વસ્તુ સૂચવે છે. મતલબ એ ઓપ્શન ખોટો, બી ઓપ્શન ખોટો, ડી ખોટો અને ઈ ખોટો. આન્સર તમારો કરેક્ટ છે સી, કે સી છે એ ક્ષેત્ર રેખા રજૂ કરશે, બાકીના એકેય રજૂ કરશે નહીં. પણ આનો આન્સર તમારે મને દેવાનો છે. એ બી સી ડી માંથી કોણ સાચું છે સાહેબ? JEE માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જરાય મજાક નથી આ. એટલે પરફેક્ટ આ વસ્તુ તમારે ક્લિયર કરવાની થશે. ગોટ ઇટ? ડન? મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. વિદ્યુત ફ્લક્સ વિશે આપણે ચર્ચા કરવી છે, પછી આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.